નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। પહેલગામ હુમલા પછી પહેલીવાર મોદી કાશ્મીરના પ્રવાસે। વિશ્વના સૌથી ઊંચા રેલવે પુલ ચિનાબને ખુલ્લો મૂક્યો। કહ્યું આ ઐતિહાસિક પુલ કાશ્મીરને સમગ્ર ભારત સાથે જોડશે। આગામી 19મી જૂને વિસાવદર બેઠકની પેટા ચૂંટણી માટે 16 ઉમેદવારો મેદાનમાં। મુખ્ય સ્પર્ધા ભાજપ અને આપ વચ્ચે। કોંગ્રેસ કોને નુકસાન પહોંચાડશે તેની શરૂ થઈ અટકળો। ચોમાસા પહેલા પ્રી મોન્સૂનની કામગીરી કરતી વીજ કંપનીને લટકતા જોખમી વાયર અને જર્જરિત થાંભલા નથી દેખાતા। 6 મહિનાથી રજૂઆત બાદ પણ પરિણામ શૂન્ય। અને કુખ્યાત બુટલેગર ધીરેન કારિયાના ₹50 લાખ આંગળીયા પેઢી પાસેથી જપ્ત કરતી પોલીસ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। लाइफ में कुछ बड़ा करने के लिए बड़े ही शहरों में जाना, ऐसा कहीं पे लिखा तो नहीं गया। बस आपके सपने बड़े होने चाहिए, और बड़े सपने तभी साकार होते हैं जब आपको मिलती है बढ़िया फैसिलिटीज। बेहतरीन ऑडिटोरियम, वेल इक्विप्ड लाइब्रेरी, हाई टेक्नोलॉजी लेबोरेटरीज, कैफेटेरिया, ट्रांसपोर्ट फैसिलिटीज, हॉस्टल्स, और यही सारी चीजें नोबल को बड़ा बनाती है। नोबल यूनिवर्सिटी, ग्लोबल विजन।
હવે જોઈએ સમાચાર વિગતવાર. પહેલગામના આતંકી હુમલા બાદ પહેલી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાશ્મીરના પ્રવાસે હતા, જ્યાં તેમણે વિશ્વના સૌથી ઊંચા રેલવે પુલ ચિનાબનું ઉદ્ઘાટન કર્યું હતું અને જનસભાને સંબોધતા કહ્યું કે આ ઐતિહાસિક પુલ કાશ્મીરને ભારત સાથે જોડશે. કેબલ સ્ટેટ ટેકનોલોજી પર બનેલ આ દેશનો પહેલો રેલવે પુલ છે. ત્યારે ઉદ્ઘાટન માટે પહોંચેલ પીએમએ કામદારો સાથે પણ ચર્ચા કરી હતી અને પુલનું વિસ્તૃત નિરીક્ષણ કર્યું હતું. આ ટ્રેક ઉપર બનેલ અંજી પુલનું ઉદ્ઘાટન કરતા પીએમ મોદીએ કહ્યું કે કાશ્મીરમાં વેપાર અને પર્યટન તેમજ ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે આ પુલ અહમ ભૂમિકા ભજવશે. કાશ્મીરની પ્રથમ ટ્રેન વંદે ભારતને લીલી ઝંડી આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આઝાદીના 77 વર્ષ પછી બરફ વર્ષા દરમિયાન કાશ્મીર દેશના અન્ય ભાગોથી કપાઈ જાય છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 બંધ થવાને કારણે ખીણ સુધી પહોંચવા અનેક અવરોધ આવતા હોય છે, ત્યારે વંદે ભારત ટ્રેન આ તમામ સમસ્યાનું નિરાકરણ કરશે. પીએમ મોદી આજે કાશ્મીરના પ્રવાસે હતા, જેને કારણે સમગ્ર દેશમાં એક રાજકીય ઉત્તેજના પણ છવાઈ હતી. साथियों, चिनाब ब्रिज हो या फिर अंजी ब्रिज, ये जम्मू की और कश्मीर की दोनों क्षेत्रों की समृद्धि का जरिया बनेंगे. इससे टूरिज्म तो बढ़ेगा ही, इकोनॉमी के दूसरे सेक्टर्स को भी लाभ होगा. जम्मू और कश्मीर की रेल कनेक्टिविटी दोनों क्षेत्रों के कारोबारियों के लिए नए अवसर बनाएगी. इससे यहां की इंडस्ट्री को गति मिलेगी. अब कश्मीर के सेब कम लागत में देश के बड़े बाजारों तक पहुंच पाएंगे और समय पर पहुंच पाएंगे. सूखे मेवे हो या पश्मीना शॉल, यहां का हस्तशिल्प अब आसानी से देश के किसी भी हिस्से तक पहुंच पाएगा. इससे जम्मू कश्मीर के लोगों को देश के दूसरे हिस्सों में आना जाना भी बहुत आसान होगा. વાત કરીએ સ્થાનિક ચૂંટણીની, તો આગામી 19મી જૂને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. ગઈકાલે 5મી જૂને નામાંકન પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો, ત્યારે 3 ઉમેદવારોએ પોતાના નામાંકન પત્ર પરત ખેંચતા વિસાવદરની આ બેઠક માટે હવે 16 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે મુખ્ય કશ્મકશ હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે આ બંનેની વચ્ચે કોંગ્રેસ કયા રાજકીય પક્ષ એટલે કે કયા ઉમેદવારને નુકસાન પહોંચાડશે તેની પણ અટકળો શરૂ થઈ છે. દર્શકોને યાદ અપાવીએ કે ભારતીય જનતા પાર્ટી તરફથી કિરીટ પટેલ, આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયા અને કોંગ્રેસ તરફથી નીતિનભાઈ પટેલ ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે અન્ય 13 અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં છે. પ્રાંત અધિકારીએ સમગ્ર પ્રક્રિયા અંગે વિગતો આપીને 16 ઉમેદવાર હોવાને કારણે આ ચૂંટણીમાં 2 ઈવીએમનો ઉપયોગ થશે તેમ જણાવ્યું હતું. કુલ 19 ઉમેદવારો આપણે માન્ય રાખ્યા હતા. એ પૈકી જે પરત ખેંચવાની પ્રોસિજર આજે 3 વાગે પૂરી થઈ છે અને ટોટલ 3 ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટે આજે પરત ખેંચ્યા છે. એટલે કુલ હવે 16 ઉમેદવારો હરીફ ઉમેદવારો તરીકે ચૂંટણી લડશે. કઈ રીતની વ્યવસ્થા? આ 16 ઉમેદવાર છે એટલે આપણે 2 બીયુની જરૂર પડશે, પણ આપણે પ્રોપર તાલીમ સાથે સ્ટાફ મોકલીશું એટલે શાંતિપૂર્ણ રીતે મતદાન અને પ્રોપર પ્રોસિજરથી ઇલેક્શન થશે. બીજી તરફ વિસાવદરમાં જે મુખ્ય સ્પર્ધા છે તે આમ આદમી પાર્ટીએ ભાજપાના ઉમેદવાર કિરીટ પટેલ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવા માટેનો તખ્તો તૈયાર કર્યો છે. આમ આદમી પાર્ટીના લીગલ સેલ કન્વીનર પ્રણવ ઠક્કરે કહ્યું કે 3 થી 4 મુદ્દે અમે સામાન્ય રીતે સ્થાનિક પ્રશાસનનું એટલે કે ચૂંટણી પંચનું, અને જો સહકાર નહીં મળે, યોગ્ય પ્રતિસાદ નહીં મળે તો ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલે
એફિડેવિટમાં ઘણી બધી ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો છે. સરકારી મિલકતનો પણ તેમણે ભૂતકાળમાં ઉપયોગ કર્યો છે અને એમની જે સંપત્તિ છે તેના વધારા અંગે પણ એફિડેવિટમાં ઘણી બધી વિસંગતતા જોવા મળે છે. પ્રણવ ઠક્કરે કહ્યું કે ફોર્ચ્યુન કાર તેમણે એફિડેવિટમાં બતાવી નથી, ત્યારે આ અંગે અમે ચૂંટણી પંચમાં સત્તાવાર રીતે ફરિયાદ કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું નામાંકન પત્ર રદ થાય તે દિશામાં લડી લેશું. આજે તમે જોયું હશે કે મીડિયાના મિત્રોને ખબર હશે કે જ્યારે એફિડેવિટ એટલે ફોર્મ નંબર 26ની જે એફિડેવિટ છે એની અંદર 8.2 નંબરનો પેરા એ આખો જે ગવર્મેન્ટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની પ્રિસ્ક્રાઇબ એફિડેવિટ હોય એમાં એમને નથી કરેલું, પણ એમાંથી 8.2 નંબરનો આખો પેરા એમને ડિલીટ કરી દીધો છે અને પોતાની જાતે પોતાની એફિડેવિટ કરેલી છે. એ તમને ખબર જ હશે કે જે પબ્લિક ડોમેનમાં અવેલેબલ જ છે. એના વિરુદ્ધ અમે રિટર્નિંગ ઓફિસરને કમ્પ્લેન કરી હતી અને રિટર્નિંગ ઓફિસરે અમને જવાબ આપ્યો છે, પણ એ જવાબથી અમે સંતુષ્ટ નથી. એટલે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં અમે ફરિયાદ, જો અમને એવું લાગશે તો નજીકના ભવિષ્યમાં એટલે કે આજે અથવા તો આવતીકાલે રિટર્નિંગ ઓફિસર અને જે એફિડેવિટ કરનાર છે કિરીટભાઈ પટેલ, એ બંને વિરુદ્ધ ક્રિમિનલ કમ્પ્લેન વિસાવદરમાં અમે ફાઇલ કરવા જઈ રહ્યા છીએ. જનતા પાર્ટી ગવર્મેન્ટની એટલે ગુજરાત સરકારની સંપત્તિનો દુરુપયોગ કોઈ પણ પોલિટિકલ પાર્ટી માટે ના કરી શકે એના વિરુદ્ધ પણ અમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની અંદર કમ્પ્લેન દાખલ. વિશેષ કરી અને વિસાવદરની જનતાને કેવું છે કે તમે પોતાનો મત વેડફતા નહીં, કારણ કે જો આમનું નોમિનેશન રદ જ થવાનું છે અને જો માની લો કે કદાચ જીતવાના નથી પણ જો જીતી જાય તો પણ તમારા આપેલો મત છે વ્યર્થ જશે, કારણ કે ભવિષ્યમાં એમનું નોમિનેશન અથવા તો એ જીતીને આવશે તો એમની ડિસ્ક્વોલિફિકેશનની પ્રોસેસ થવાની છે. એટલે વિસાવદરની જનતાને વિનંતી છે કે તમે પોતે પોતાનો મત વેડફતા નહીં અને માનનીય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાને મત આપી અને તમારું અને તમારા વિધાનસભામાં મજબૂતાઈ રીતે કોઈ તમારો રિપ્રેઝેન્ટેટિવ આવે એટલા માટે ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડવા. તો દર્શક મિત્રો, આમ વિસાવદરમાં ધીરે ધીરે રાજકીય ગતિવિધિ તેજ બની છે. વાક યુદ્ધની વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે ભેસાણ અને વિસાવદરના મતદારો કોની ઉપર પસંદગીનો કળશ ઢોળશે એનો ચિતાર તો આપણને 23મી જૂને મળી જશે. સમય થઈ ગયો છે સમાચારમાં એક વિરામનો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો.
મોર્ડન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝુરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658
444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ સહકારી જગતનું શિરમોર નામ અને ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીને હાલના ઉપમુખ્યમંત્રી ડોક્ટર એકનાથ શિંદેની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મહારાષ્ટ્રના આ કદાવર નેતા શિવસેનાને પણ ટક્કર આપી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં પણ એક ઊંચું નામ ધરાવે છે. ત્યારે એકનાથ શિંદે સાથે ડોલરભાઈ કોટેચાની શુભેચ્છા મુલાકાત ખૂબ જ પ્રશંસનીય રહી હતી. એકનાથ શિંદે ડોલરભાઈ કોટેચાને શાલ ઉઢાડીને અને શ્રીફળ અર્પણ કરીને ખેતી બેંકના વહીવટ માટે અને સહકારી જગતમાં ડોલરભાઈ કોટેચાએ જે યોગદાન આપ્યું છે તેની ભારોભાર પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે જુનાગઢ કોકો બેંકના પથદર્શક અને સહકારી ક્ષેત્રમાં શરૂઆત કરીને અત્યારે ખેતી બેંકના ચેરમેન સુધી પહોંચેલ ડોલરભાઈ કોટેચા આગવી સૂઝથી સહકાર જગત અને ખેડૂત વર્ગમાં અનેરી ચાહના ધરાવે છે. ત્યારે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદે ડોલરભાઈ કોટેચાને એમને યશસ્વી કારકિર્દી માટે અભિનંદન પાઠવ્યા અને શ્રીફળ આપીને એમનું સ્વાગત સન્માન કર્યું હતું. દર વખતે ચોમાસું નજીક આવે ત્યારે PGVCL દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે ને આ કામગીરીને નામે 6 થી 8 કલાક સુધી વીજ પુરવઠો પણ ખોરવી દેવામાં આવે છે. પરંતુ PGVCLને આ પ્રી મોન્સૂનની કામગીરી દરમિયાન જર્જરિત વીજના થાંભલાઓ અને જોખમી લટકતા વાયરો દેખાતા નથી તેવું ફલિત થઈ રહ્યું છે. શહેરના નાગર રોડ ઉપર અંબિકા ચોક પાસે એક થાંભલો લગભગ 6 મહિનાથી પડું હાલતમાં છે અને આ થાંભલામાં લટકતા વીજ વાયર રહેણાંક મકાનની બાલ્કની સુધી પહોંચી ગયા છે. સ્થાનિક કાર્યકર શૈલેષ આડતિયાએ કહ્યું કે અમે 6 મહિનાથી PGVCLમાં આ થાંભલો હટાવવાની રજૂઆત કરીએ છીએ પરંતુ પરિણામ શૂન્ય આવે છે. આ થાંભલો જો પડશે ને જમીનદોસ્ત થશે, કોઈ જાનહાનિ કે નુકસાન થશે તો જવાબદારી કોની તેવો પ્રશ્ન આ વિસ્તારના લોકો પૂછી રહ્યા છે. અને આવા જ લટકતા વીજ વાયર જૂનાગઢના જૂના નગરવાડામાં ઢેબર ફળિયા અંબાઈ ફળિયા વિસ્તારમાં પણ લટકી રહ્યા છે, જે વરસાદને કારણે ગમે ત્યારે શોર્ટ સર્કિટ કરી શકે તેવી સંભાવના છે. વીજ કંપનીના અધિકારીઓ આ તમામ બાબતે ધ્યાન આપે તેવી લોક લાગણી પ્રવર્તી રહી છે. જીબીનો થાંભલો છેલ્લા 6 મહિનાથી અવારનવાર રજૂઆત કરવા છતાં આંબલિયા સાહેબ, વિજય સાહેબ બધાને વિડીયો તથા ફરિયાદ કરેલ છે કે આજે આ 6 મહિનાની અંદર આ લોકો કોઈ જવાબ દેતા નથી. આ પડશે, આ થાંભલો પડશે એટલે કોઈની જાનહાનિ થશે તો જવાબદાર વ્યક્તિ કોણ? જીબી રહેશે. થાંભલો ક્યાંથી સડેલો છે? થાંભલો શેનો બનાવેલો? થાંભલો તળિયેથી સાવ સડી ગયો છે. તમે નીચે જોઈ શકો છો. ક્યારે અકસ્માત થાય કંઈ નક્કી નથી. કોની જવાબદારી રહેશે, કોણ જવાબદારી વ્યક્તિ રહેશે? આ થાંભલાની પોઝિશન સાવ ખરાબ છે. છેલ્લા 6 મહિનાથી ઘણી રજૂઆત કરી કોઈ છતાંય કોઈ જવાબ દેતું નથી. વોર્ડ નંબર 11ના નાગરિક, મારું નામ સમીરભાઈ, અને હાલમાં આપણે ઢેબર ફળિયાની અંદર આવી રીતના વાયર લટકતા રહીએ છીએ અને એના હિસાબે વાવાઝોડું અથવા પવન, ભારે પવનમાં આ પડવાની શક્યતા છે. જેથી કોઈ જાનહાનિ ન થાય એ બદલ અમે GABને અવારનવાર વાત કરેલી, પણ હજી કોઈ તંત્રએ જવાબ દીધો નથી. પણ હાલની તકે ખાસ ફાસ્ટમાં આ કામ કરે તો વધારે સારું. ચોમાસું નજીક છે, કાલે સવારે કોઈની જાનહાનિ થાય એ પહેલાં કરી લે એવી વિનંતી ને એવી માગણી અમારી છે. ગઈકાલે વિશ્વ પર્યાવરણ દિને ભારત વિકાસ પરિષદ દ્વારા તુલસીના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આઝાદ ચોક સ્થિત રેડક્રોસ હોલ ખાતે આ પર્યાવરણલક્ષી કાર્યક્રમ કરતા ભારત વિકાસ પરિષદના તમામ સંયોજકોએ કહ્યું કે આપણા ઘરમાં તુલસીનો એક છોડ હોવો ખૂબ જ જરૂરી છે. તુલસી માત્ર પાવનકારી નહીં પરંતુ આરોગ્યવર્ધક પણ રહેતું હોય છે અને તુલસીના સેવનથી કફ, શરદી સહિતના રોગમાં પણ રાહત મળતી હોય છે. ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસે તુલસીના રોપાનું વિતરણ કરીને ભારત વિકાસ પરિષદે એક પહેલ કરી છે. એટલું જ નહીં, પર્યાવરણ બચાવવાની તાતી જરૂર છે તેવો સંદેશ આપતા ભારત વિકાસ પરિષદના કાર્યકરોએ સાંજે 2 કલાક સુધી રાહદારીઓને અને પર્યાવરણ પ્રેમી મિત્રોને વિનામૂલ્યે રોપાઓનું વિતરણ કર્યું હતું. હું ડૉક્ટર હેમલસિંહ ઠાકોર, ભારત વિકાસ પરિષદ જૂનાગઢ શાખામાં સંસ્કાર પ્રકલ્પના કન્વીનર તરીકે હાલ જવાબદારી છે. આજનો દિવસ એટલે કે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, અને આપને બધાને ખબર છે કે પર્યાવરણનું જતન તો અને માત્ર તો જ આબાદ વતન.
કોઈ પણ દેશની સમૃદ્ધિનો સાચો આધાર એ દેશની નૈસર્ગિક સંપત્તિ છે અને નૈસર્ગિક સંપત્તિનું સંવર્ધન કરવું એ આપણા તમામની ફરજ છે. જો આ ફરજ આપણે ચૂકશું તો આવનારા સમયની અંદર ગ્લોબલ વોર્મિંગ, ઋતુ પરિવર્તન અને જૈવ વૈવિધ્યનો નાશ એ ગંભીર સમસ્યાઓ જે છે એ એટલી બધી વ્યાપક બનશે કે માનવ જાતિનું અસ્તિત્વ પણ જોખમાશે. આ ગંભીરતાને ધ્યાનમાં લઈ ભારત વિકાસ પરિષદ જુનાગઢ શાખાના બહેનો દ્વારા એક ખૂબ સરસ પ્રયત્ન કરવામાં આવ્યો, જે અંતર્ગત ડુંગરપુર નર્સરીથી લગભગ 250 થી 300 જેટલા તુલસીના રોપા અને અન્ય ઔષધીય વનસ્પતિઓના રોપા છે એ કલેક્ટ કરી આઝાદ ચોક રેડક્રોસ સોસાયટી ખાતે એમને જાહેરમાં ત્યાંથી પસાર થતા જે રાહદારીઓ છે એમને વિતરણ કરવામાં આવ્યું. વિતરણની સાથે સાથે એમની પાસેથી પર્યાવરણનું જતન થાય એ માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો અને પર્યાવરણ બાબતમાં એમને જાગૃત કરવામાં આવ્યા. આ પ્રયત્નને ભારત વિકાસ પરિષદ જુનાગઢ શાખા તેમજ સમગ્ર શહેરીજનો દ્વારા ખૂબ આવકારવામાં આવી છે. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે.
જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સર્વોદય બ્લડ બેંક દવા ફંડ દ્વારા આગામી વેકેશન ખુલવાની તૈયારીના ભાગરૂપે રાહત દરે ચોપડાઓનું વિતરણ કાર્ય શરૂ કરાયું છે. રેડક્રોસ હોલ ખાતે આ ચોપડાઓનું વિતરણ કરવામાં આવે છે. 25 રૂપિયાની કિંમતમાં 100 રૂપિયાનો એક ફૂલસ્કેપ ચોપડો, આવા 250 રૂપિયામાં 10 ચોપડાનું વિતરણ કરવામાં આવે છે. ખમીરભાઈ મજમુદાર, અનિલભાઈ વ્યાસ અને અન્ય કાર્યકરો દ્વારા 2 દિવસ સુધી આ ચોપડા વિતરિત કરાશે. અનિલભાઈ વ્યાસે કહ્યું કે પ્રારંભિક તબક્કે અમે 15,000 ફૂલસ્કેપ ચોપડા તૈયાર કર્યા છે અને 2 દિવસમાં આ ચોપડા જરૂરિયાતમંદ ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓને મળી જશે. ત્યારબાદ પણ જો લોકોની જરૂરિયાત હશે તો અમે વધારે ચોપડાઓનું વિતરણ કરશું. દરમિયાન રેડક્રોસ હોલ ખાતે સવારે 10 થી 1 અને સાંજે 3 થી 6 વાગ્યા સુધી 250 રૂપિયામાં 10 ચોપડાનું વિતરણ કાર્ય શરૂ છે, જેનો લાભ લેવા સર્વોદય બ્લડ બેંક દવા ફંડના પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂએ અપીલ કરી છે. સોસાયટી દ્વારા એક સેવા અર્થે ચોપડાનું વિતરણ કરવામાં આવેલ છે, જે 250 રૂપિયામાં 10 નંગ આપવામાં આવે છે. ગરીબ અને સામાન્ય લોકોને કામ આવે એ હેતુથી આ કાર્ય કરવામાં આવેલ છે. આ અત્યારે અમે 15,000 નંગ મંગાવ્યા છે. હવે જ્યાં સુધી હશે ત્યાં સુધી આપશું. 2 દિવસ ચાલશે એવું અમને લાગે છે. તાજેતરમાં રજપૂત સમાજ દ્વારા તેમના પરમ આદરણીય સંત જ્ઞાનપુરી બાપુની પુણ્યતિથિની શ્રદ્ધાંજલિ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સમાજના ભવન ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં જાણીતા હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા અને ભજનિક પૂનમબેન રાઠોડે આ જ્ઞાનપુરી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યું હતું. હાસ્ય રસની સાથે સાથે પૂનમબેન રાઠોડે ભક્તિ રસનો પણ સમન્વય સાધ્યો હતો. કારડિયા રજપૂત સમાજના પ્રમુખ એનડી મોરીને સંયોજક ટીમે કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. જ્ઞાનપુરી બાપુની પુણ્યતિથિ નિમિત્તે સવારે સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે સાંજે ધીરુભાઈ સરવૈયા અને પૂનમબેન રાઠોડે દિવંગત બાપુને યાદ કરીને ઉપસ્થિત રજપૂત સમાજના લોકોને સંબોધન કર્યું હતું. सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सीताराममय सबक गजानि करौ प्रणाम जोरि जुगपानि राम रामेति रामेति रमे रामे. हेलो खूब सरस. જૂનાગઢના કુખ્યાત બુટલેગર ધીરેન કારિયાની નાણાકીય વ્યવહારની તલસ્પર્શી તપાસ કરીને પોલીસે અંતે આંગડિયા પેઢી પાસેથી ધીરેન કારિયાના 50 લાખ રૂપિયા જપ્ત કર્યા છે. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના માર્ગદર્શન નીચે પોલીસ છેલ્લા 1 મહિનાથી ધીરેન કારિયાના રહેણાંક મકાન ઉપર તેમજ તેના નાણાકીય વ્યવહાર ઉપર બાજ નજર રાખતી હતી. ધીરેન કારિયાનો પુત્ર પરમ કારિયા તમામ નાણાકીય હેરાફેરી કરતો હોવાની બાતમીને આધારે પોલીસે એક જાણીતી આંગડિયા પેઢીમાં તપાસ કરી હતી, જેમાં પરમ કારિયાના નામે 50 લાખ રૂપિયાનો વ્યવહાર થતો હોય પોલીસે યોગ્ય કાર્યવાહી કરીને અત્યારે 50 લાખ રૂપિયા ધીરેન કારિયાના જપ્ત કર્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો દર્શક મિત્રો, અમે અગાઉ કહ્યું રીતે 19મી જૂને વિસાવદર બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ગઈકાલે પર્યાવરણ દિવસની મતદાન સાથે સમન્વય કરીને અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ચાપરડા બ્રહ્માનંદ ધામ ખાતે વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કરવાની સાથે સાથે અમે અચૂક મતાધિકારનો ઉપયોગ કરશું તેવો સંકલ્પ પણ ગ્રહણ કર્યો હતો અને બ્રહ્માનંદ વિદ્યાધામના પ્રાંગણમાં મોટી સંખ્યામાં વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરાયો હતો. 18 વર્ષ જેમને પૂરા થયા છે તે યુવા મતદારોએ કહ્યું કે 19મી જૂને પેટા ચૂંટણીમાં માત્ર અમે નહીં, અમે અમારા પરિવારજનોને પણ મતદાન કરવા માટે લઈ જશું અને લોકશાહીનું આ મહાપર્વ અમે સંગીન રીતે ઉજવશું. સાથોસાથ મતદાર જાગૃતિની સાથે સાથે પર્યાવરણ બચાવવાનો સંદેશ પણ આ યુવા મતદારોએ આપ્યો હતો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાય ખાસ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓને તેમજ આમંત્રિત મહેમાનોને વિનામૂલ્યે રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને પ્રાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ સંપન્ન કરાયો હતો. મારું નામ હેતલ ગોહેલ છે. હું બ્રહ્માનંદ કોલેજમાં સ્ટડી કરું. આજે મારા 18 વર્ષ પૂરા થયા છે, તો હું બહુ જ એક્સાઇટેડ છું કે હું પહેલી વાર વોટ કરવા જઈશ અને વોટ કરવું એ જરૂરી છે. તો હું મારા ફેમિલી અને બધા સગા સંબંધીઓને કહીશ કે પણ વોટ કરે.
મારું નામ ગોંડલિયા જયશ્રી છે. હું હવે 18 વર્ષ પૂરા થયા તો હવે હું એલિજિબલ છું કે હું 19 તારીખે જે પેટા ચૂંટણી છે તેની અંદર હું મત દેવા જઈશ. અને હું પોતે તો જઈશ પણ મારા ફેમિલીવાળાને પણ કહીશ કે તમે અચૂક જાઓ, કેમ કે એક મતની કિંમત આપણે બધા જાણીએ જ છીએ કે શું છે. મારું નામ કિરેચા અસ્મિતા છે. મારા 18 વર્ષ પૂરા થયા એટલે હું ખુશ છું કે હું હવેથી મત દેવા જઈ શકીશ. હવે અમારો પહેલો વોટ છે જે અમે વિસાવદર દેવા જવાના છીએ. આજે અમારા બ્રહ્માનંદમાં અમને લોકોને ગ્રીન ઇલેક્શન માટે અમને પ્રોત્સાહિત કરવામાં આવે કે તમે મત દેવા જાઓ ત્યારે તમને એક વૃક્ષ આપશે. એ વૃક્ષને તમે વાવો અને તમે તેને ઉછેરો, એટલે ઉછેરવાનું છે. અને તમે જાગૃત થાવ કે મત એ આપણા માટે બહુ જ ઉપયોગી છે. અને દરેક હું પણ દઈશ અને વિસાવદરવાળા બધાને પણ કહીશ કે મત દેવો એ બહુ જરૂરી છે. મારું નામ દિવ્યેશ પીઠિયા. હું આજે આ વખતે 19 તારીખે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ફર્સ્ટ ટાઈમ વોટ કરવાનો છું. અને મને ખૂબ ઉત્સાહ છે કે મને અત્યારે હું એલિજિબલ છું કે ભાઈ 18 વર્ષ પૂરા થયા, 19 વર્ષ પૂરા થયા તો હવે હું એલિજિબલ છું કે ભાઈ હું મતદાન કરી શકું. એનો મને ફૂલ ઉત્સાહ છે. આપણો એક મત એ આખા દેશની પરિભાષા બદલી શકે છે. આપણો જે દેશ આખા લોકતંત્રનો એક પિલ્લર છે કે જે લોકતંત્રને મજબૂત રાખે છે. જો આપણે મત નહીં દઈએ એવું બધા એમ વિચારશે કે એક મતથી શું થાય, તો કોઈ મત દેવા નહીં જાય તો લોકતંત્ર પડી ભાંગશે. એના માટે અચૂક વોટ દેવો જોઈએ, પોતપોતાને બધાએ દેવો જોઈએ અને બીજાને કહેવું જોઈએ કે ભાઈ. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે, પરંતુ મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર કરીએ. પહેલગામ હુમલા પછી પહેલીવાર મોદી કાશ્મીરના પ્રવાસે. વિશ્વના સૌથી ઊંચા રેલવે પુલ ચિનાબને ખુલ્લો મૂક્યો. કહ્યું આ ઐતિહાસિક પુલ કાશ્મીરને સમગ્ર ભારત સાથે જોડશે. આગામી 19મી જૂને વિસાવદર બેઠકની પેટા ચૂંટણી માટે 16 ઉમેદવારો મેદાનમાં. મુખ્ય સ્પર્ધા ભાજપ અને આપ વચ્ચે. કોંગ્રેસ કોને નુકસાન પહોંચાડશે તેની શરૂ થઈ અટકળો. ચોમાસા પહેલા પ્રી મોન્સૂનની કામગીરી કરતી વીજ કંપનીને લટકતા જોખમી વાયર અને જર્જરિત થાંભલા નથી દેખાતા. 6 મહિનાથી રજૂઆત બાદ પણ પરિણામ શૂન્ય. અને કુખ્યાત બુટલેગર ધીરેન કારિયાના ₹50 લાખ આંગળીયા પેઢી પાસેથી જપ્ત કરતી પોલીસ. તો મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.